जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं नमकीन। हाँ मित्रों, आजे हूँ लईने आवी छूं नमकीनमां जीरापूरी। जो तमे आ जीरापूरी एकवार बनावशो ने पछी वारंवार आ जीरापूरी बनाववानुं ज पसंद करशो અને નાના મોટા બધાને ભાવે એવી આ જીરાપુરી છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ જીરાપુરી। हेलो फ्रेंड्स, आजे हूँ लईने आवी छूं जीरापूरी। हाँ मित्रों, जो तमे आ जीरापूरी एकवार ट्राय करशो ने पछी वारंवार आ रीते बनाववानुं ज पसंद करशो अने आने तमे स्टोर पण करी शको छो। तो तमे आ रीते एकवार जीरापूरी जरूरथी ट्राय करजो। अने हाँ, अमारी चेनल पर नवा आव्या होय अने हजू सुधी तमे चेनलने सब्सक्राइब न करी होय ने तो तमे सब्सक्राइब करी अने बेल आइकन दबावी देजो। तो चालो आपणे बनाववानुं जोई लईए जीरापूरी। હવે સૌ પ્રથમ જીરાપુરી બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને એ પેનમાં મેં આશરે 2 ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે અને હવે એને આપણે શેકવાનું છે। એટલે હું અહીંયા ચમચીની મદદથી જીરુંને શેકી રહી છું અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે, જેથી કરીને આપણો જીરાનો કલર બદલાય નહીં અને જીરું સરસ રીતે શેકાઈ જાય। તો આશરે અહીંયા 1 મિનિટ જેટલું જ આપણે જીરું શેકવાનું છે। અહીંયા આપણે વધારે જીરુંને શેકવાની જરૂર નથી। તમે જોઈ શકો છો કે જીરું આપણું શેકાઈ ગયું છે, એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આ રીતે મેં અહીંયા ખાયણી અને દસ્તો લઈ લીધો છે। હવે એમાં આપણે બધું જીરું ઉમેરી દેવાનું છે અને એને અધકચરો આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે। મિત્રો તમે જોઈ શકો છો કે આપણા શેકેલા જીરાનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એને સાઈડ ઉપર રાખી દેવાનો છે અને હવે જીરાપુરીના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા 200 ગ્રામ જેટલો રવો લીધો છે, એટલે કે 1 વાટકો જેટલો મેં રવો લીધો છે અને 500 ગ્રામ જેટલો મેં મેંદાનો લોટ લીધો છે। તમારે જેટલી પૂરી કરવી હોય ને તેટલો તમે મેંદાનો લોટ લઈ શકો છો। હવે પાછું મેં ગેસ ઉપર એક પેન લઈ લીધું છે અને પેનને ગરમ કરવા માટે રાખી દીધું છે અને હવે આપણે એમાં ઘી ઉમેરવાનું છે। એટલે મિત્રો હું અહીંયા 2 ચમચી જેટલું ઘી ઉમેરી રહી છું। હવે ફરી પાછું હું બીજી ચમચી ઘી ઉમેરી દઉં છું અને હવે આપણે ઘીને માઇલ્ડ કરી લેવાનું છે। તો તમે જુઓ આપણું ઘી સરસ રીતે માઇલ્ડ થઈ ગયું છે, એટલે હવે આપણે એમાં રવો ઉમેરવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધો રવો ઉમેરી દીધો છે। તો હવે આપણે અહીંયા રવાને શેકવાનો છે, એટલે હવે આપણે રવાને શેકી રહ્યા છીએ। આપણે રવાને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી નથી શેકવાનો, આપણે અહીંયા થોડોક ઓછો શેકવાનો છે મિત્રો, એટલે હું તમને આગળ બતાવીશ। મિત્રો તમે જો આ રીતે પૂરી તૈયાર કરશો ને તો તમારી પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે, એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે રવો આપણો શેકાઈ ગયો છે અને થોડો થોડો ગોલ્ડન કલર આવી ગયો છે। તો બસ હવે આપણે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દેવાની છે અને રવાવાળા પેનને આપણે નીચે ઉતારી લેવાનું છે। તો મિત્રો મેં અહીંયા એક મોટું પરાત લઈ લીધું છે અને તેમાં ચાળણી પણ રાખી મૂકી છે અને હવે હું એમાં થોડો થોડો મેંદો ઉમેરી દઈશ અને આ રીતે હું બધા મેંદાને ચાળી લઈશ, જેથી કરીને તેમાં રહેલો કચરો બધો દૂર થઈ જાય। મિત્રો બધો મેંદાનો લોટ આપણો ચરાઈ ગયો છે, એટલે હવે આપણે પહેલાં શેકેલા જીરાનો જે અધકચરો ભૂકો તૈયાર કર્યો હતો ને તેને આપણે મેંદામાં ઉમેરી દેવાનો છે। તો તમે જુઓ મેં અહીંયા બધો શેકેલા જીરાનો ભૂકો ઉમેરી દીધો છે। ત્યારબાદ આપણે જે રવો શેક્યો હતો ને તેને પણ આપણે ઉમેરી દેવાનો છે। એટલે મિત્રો હું અહીંયા બધો રવો મેંદાના લોટમાં ઉમેરી રહી છું। ત્યારબાદ હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી રહી છું। એટલે મિત્રો મેં અહીંયા 2 ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે। તો તમે જુઓ આવી રીતે। મિત્રો હવે નમક ઉમેરાઈ ગયું છે અને અહીંયા આપણે મોણ ઉમેરતા નથી, કારણ કે આપણે રવો જે શેક્યો હતો ને તેમાં આપણે ઘી ઉમેરી દીધું હતું, એટલે અહીંયા આપણે મોણની જરૂર નથી। તમે જોઈ શકો છો કે રવો મેંદાનો લોટ અને શેકેલા જીરાનો ભૂકો અને નમક સારી રીતે મિક્સ થઈ ગયા છે। જુઓ આવું બાઇન્ડિંગ આવવું જોઈએ મિત્રો। હવે એમાં થોડું થોડું પાણી કરી અને આપણે આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો છે। તો તમને હું અહીંયા બતાવું છું કે આ રીતનો આપણે કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે। તો હવે હું અહીંયા એમાં 1 ચમચી તેલ ઉમેરી દઉં છું અને હવે લોટને સારી રીતે મસળી લઉં છું। તો તમે જોઈ શકો છો
હવે લોટ આપણો મસરાઈ ગયો છે અને મેં એમાંથી એક લુઓ લઈ લીધો છે પાટલા ઉપર અને હવે એને આપણે રોટલીની જેમ વણી લેવાનો છે. એટલે હું અહીંયા રોટલીની જેમ વણી રહી છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મેંદાના લોટને રોટલીની જેમ વણી લીધો છે. એટલે હવે આપણે એમાં પૂરીનો શેપ આપવાનો છે. એટલે ઘણાના ઘરમાં કૂકી કટર નથી હોતા, એટલે હું અહીંયા પીવાનો ગ્લાસ હોય ને તેનાથી પૂરી બનાવી રહી છું. જુઓ, આ રીતે આપણે પીવાનો ગ્લાસ હોય ને તેનાથી આપણે પૂરીનો શેપ આપી દેવાનો છે. એટલે હવે આ રોટલીમાં જેટલી પૂરી બનશે ને એટલી હું બધી તૈયાર કરી લઈશ. તો આમ જુઓ મિત્રો, મેં અહીંયા 5 પૂરી તૈયાર કરી લીધી છે. હવે એમાં વચ્ચેનો ભાગ જે હોય છે ને તેને આપણે દૂર કરી લેવાનો છે. તો જુઓ, આ રીતે આપણે દૂર કરી દેવાનો છે મિત્રો. તો મિત્રો, આ રીતે મેં 3 પૂરી લઈ લીધી છે. હવે હું અહીંયા છરીની મદદથી એમાં ચેકા પાડી રહી છું. જો તમારે આ રીતે ન કરવું હોય ને તો આપણે ગાજર છીણવાની જે ખમણી હોય છે ને તમે તેમાં પણ પૂરી બનાવી શકો છો. તો તમારે એમાં છરીની મદદથી ચેકા પાડવાની જરૂર નથી હોતી, એમાં તરત જ તૈયાર થઈ જાય છે. તો તમે જુઓ, આ રીતે હું હવે બધી પૂરી તૈયાર કરી લઈશ. જુઓ, આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેવાની છે. તો આમ જુઓ મિત્રો, મેં અહીંયા બધી પૂરી તૈયાર કરી લીધી છે. હવે હું એને 15 મિનિટ જેટલો સમયે પંખે સૂકવવા માટે રાખી મૂકીશ. તો તમે જોઈ શકો છો, આ રીતે આપણે પંખે સૂકવવા દેવાની છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણી પૂરી સરસ રીતે સુકાઈ ગઈ છે. એટલે આ બાજુ મેં ગેસ ઉપર એક પેન લઈ લીધું છે અને તેમાં તેલ ઉમેરી દીધું છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. એટલે હવે આપણે એમાં પૂરીને તળવા માટે ઉમેરવાની છે, એટલે કે પૂરીને ફ્રાય કરવાની છે મિત્રો. તો તમે જુઓ, હું તમને અહીંયા ફ્રાય કરી અને બતાવી રહી છું કે પેનમાં સમાશે ને એટલી પૂરી હું એમાં ઉમેરી દઈશ અને આ રીતે આપણે પૂરીને ઉલટ પલટ કરી અને ફ્રાય કરી લેવાની છે. અને પૂરીમાં ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવા માટે રાખવાની છે. આમ જુઓ મિત્રો, આપણી પૂરી ગોલ્ડન કલર આવી ગયો છે અને સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેવાની છે. એટલે હું અહીંયા ઝારાની મદદથી એને તેલમાંથી બહાર કાઢી લઉં છું અને એક્સ્ટ્રા તેલને પણ આપણે બહાર કાઢી લેવાનું છે. તો તમે જુઓ, આ રીતે હું હવે બધી પૂરી તળી લઈશ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી પૂરીને ફ્રાય કરી લીધી છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે. મિત્રો, તૈયાર થઈ ગઈ છે આપણી જીરા પૂરી. મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. તો તમે જુઓ, આ રીતે આપણી જીરા પૂરી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.